આમાં જોઈન્ટ વેન્ચર્સમાં કોન્ફ્લિક્ટ થવાના કેટલા ચાન્સીસ છે અને થતું હોય તો કે નથી થતું હોય તો આપના સાથે ક્યારેક થયું છે કે સો નહીં? કોન્ફ્લિક્ટના ચાન્સીસ ઇઝ વેરી હાઈ. સી રિયલ એસ્ટેટ જે ઇન્ડસ્ટ્રી છે ને એ ટોટલ ટ્રસ્ટ ઉપર જાય છે. એમાં તમે એવું નથી કે તમારે આજે રોજ ગલ્લો કેટલો થયો એવું ના થઈ શકે, કે તમને રોજે રોજનો હિસાબ ના મળી શકે. પ્લસ સાઇટ ઉપર કેટલું બધું મટીરિયલ આવતું હોય, નુકસાન થતું હોય, આ થતું હોય, કેટલા એક્સપેન્સીસ થતા હોય, યુ કેનોટ ગીવ સ્ટેટમેન્ટ ઓફ એવરીથિંગ. સો ઇટ્સ અ ટ્રસ્ટ બેઝ વર્ક. તમને જો એકબીજા સાથે ટ્રસ્ટ હોય, આંધળો ટ્રસ્ટ હોય, ઓનલી દેન ડુ જોઈન્ટ વેન્ચર. તમે જો રોજ સાંજે હિસાબ માંગો, દર મહિને હિસાબ માંગો, તો ઇટ કેનોટ ગો હેડ આફ્ટર વન પ્રોજેક્ટ. અને કોન્ફ્લિક્ટ થવાના ચાન્સીસ એટલે જ વધારે છે બીકોઝ ઘણા લોકોને ટ્રસ્ટ નથી આવતો કે હારું બેસતા તો બેસી ગયા, પણ હવે આગળ શું, હવે મને હિસાબ નથી આપતા. હવે રિયલ એસ્ટેટની અંદર એવું છે કે એક પ્રોજેક્ટનો હિસાબ તમે આજે પ્રોજેક્ટ ચાલુ કરો, હિસાબ તમને 3 વર્ષે 3 મળવાનો. વર્ષમાં હવે 3 વર્ષ સુધી ઇફ યુ આર નોટ પેશન્ટ ઇનફ, રાઈટ. then you cannot have this joint venture. તમારે કોન્ફ્લિક્ટ થવાના જ છે. Right. મોટાભાગના ડેવલપરોને કેવું હોય છે કે જે લીડર હોય છે ને એ નથી હોતા. આજે સમજો, આજે આઈ નો લોટ ઓફ બિલ્ડર્સ ઇન ગાંધીનગર કે જેમાં 20-25 પાર્ટનરો છે, દરેક જણાના 20 પાર્ટનરના 5-5% છે. રાઈટ. એવી રીતે હવે કોણ હુ ઇઝ ધ મેઇન લીડર કોઈને ખબર જ નથી. અને જે નામ બહાર આવે છે જેનું કે હું લીડર છું, એનો ટકાવારી 10% જ છે. સો 10% માટે થઈ અને યુ આર નોટ ટેકિંગ ડિસિઝન્સ. તમે ખોટા ડિસિઝન લો કે તમે રેટ ઓછો કરી નાખો. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, આજે માનો મારે 10 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ કોઈને આપવું હોય તો પેલો મેઇન પાર્ટનર શું વિચારે, અરે મારા તો 10% છે ને, મારે તો 1 લાખ ડિસ્કાઉન્ટ થયું ને, બાકીના 9 લાખ ડિસ્કાઉન્ટ તો બાકીના 20 જણાનું છે. Right. સો ધીસ ઇઝ વોટ કોન્ફ્લિક્ટ હેપન્સ. સો અનલેસ અન્ટિલ યુ સમબડી હુ હેઝ અ હુ ઇઝ ઇન પાવર, કે જેના વધારે ટકાવારી હોય, 33-35% ટકાવારી હોય, 50% ટકાવારી હોય ને, દેટ શુડ બી અ ડિસિઝન મેકર. ત્યારે જોઈન્ટ વેન્ચર સક્સેસફુલ થાય છે. પણ જ્યારે બહુ બધા લોકો ભેગા થાય ને ત્યારે કોન્ફ્લિક્ટ ઉભા થાય છે. ઊભા જ થાય છે. રાઈટ.